ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ છે। સિહોરના ગ્રામ્ય પંથકોમાં વહેલી સવારથી વરસાદ છે। વરલ, રામગઢ, થોરાળીમાં ધોધમાર વરસાદ છે। થોરાળી, ટાળા, બેકડી, ધુડસરમાં ધોધમાર વરસાદ છે। ભાવનગર સિહોરના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી જોરદાર વરસાદ। સિહોર તાલુકાના વરલ તથા રામગઢ, થોરાળી, ટાળા, બેકડી, ધુડસરમાં પણ વરસાદ વરસ્યો છે। વરસાદથી ખેડૂતો ખુશખુશાલ। मुख्य मार्गों पर पानी फरी वळ्या। खेतरो पाणीमां तरबोळ थया छे। થોરાળી, ટાણા, બેકડીમાં વરસાદ વરસ્યો છે। ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ। સિહોરના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી વરસાદ વરસ્યો છે। કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાયા। જળાશયોમાં નવા નીરની આવક। થોરાળી, વરલ, ટાણા, બેકડી, ધુડસર આ તમામ ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભાવનગરના શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘમહેર। મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે। મુકેશ જોશી સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે। જી મુકેશ, ભાવનગરમાં શું સ્થિતિ છે હાલ, શું વિગતો? હેલો જી મુકેશ, ભાવનગરમાં શું સ્થિતિ છે હાલ, શું વિગતો? જી જણાવી દો કે સિહોર સહિત ગ્રામ્ય વિસ્તારની અંદર વહેલી સવારથી જોરદાર વરસાદ શરૂ થયો હતો। ત્યારે વાત કરીએ તો સિહોરના વરલ, તાણા, બેકડી સહિતના ગ્રામ્ય વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડ્યો હતો। વરસાદથી ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને હાલના તબક્કે પણ વરસાદ ધીમી ધારે ચાલુ છે। ત્યારે સિહોરની વાત કરીએ તો સિહોર પ્રોપરની અંદર પણ હાલના તબક્કે ધીમી ધારે વરસાદ ચાલુ છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।